આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 31. તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી. આ વિશે ગેરસમજ ન થવી જોઈએ. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે જે મનુષ્ય દુષ્ટ કાર્યોમાં લાગેલો છે તે ભગવત ભક્ત થઈ શકતો નથી. જે મનુષ્ય ભગવત ભક્ત નથી તેની અંદર કોઈ સારો ગુણ હોતો નથી. તો સવાલ એ થાય છે કે સંજોગોવશ કે સ્વેચ્છાપૂર્વક નિંદ્ય કર્મમાં પ્રવૃત્ત થનાર મનુષ્ય કેવી રીતે ભક્ત થઈ શકે છે? આ પ્રશ્ન વ્યાજબી છે. 7મા અધ્યાયમાં કહેવાયું છે તેમ જે દુષ્ટ આત્મા ક્યારેય ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થતો નથી તે કોઈ સદ્ગુણ ધરાવતો નથી. શ્રીમદ ભાગવતમમાં પણ આનો ઉલ્લેખ થયો છે. સામાન્ય રીતે 9 પ્રકારના ભક્તિ કાર્યોમાં પરોવાઈ રહેનારો ભક્ત પોતાને ભૌતિક સંસર્ગ દોષમાંથી શુદ્ધ કરવાની પ્રવૃત્તિમાં લાગેલો રહે છે. તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પોતાના હૃદયમાં સ્થાપે છે. પરિણામે તેના બધા પાપપૂર્ણ દોષો ધોવાઈ જાય છે. નિરંતર ભગવાનનું ચિંતન કરનાર રહેવાથી તે આપમેળે જ શુદ્ધ થઈ જાય છે. વેદા અનુસાર એવો નિયમ છે કે જો કોઈ મનુષ્ય પોતાના ઉચ્ચ પદથી નીચે પતન પામે તો પોતાની શુદ્ધિ માટે તેણે અમુક કર્મકાંડીય વિધિ કરવાની હોય છે. પરંતુ અહીં એવું કોઈ બંધન નથી, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું નિરંતર સ્મરણ કરતા રહેવાથી શુદ્ધિની ક્રિયા ભક્તના હૃદયમાં અગાઉથી જ ચાલતી હોય છે. માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો અખંડ જપ કરતા રહેવું જોઈએ. તેનાથી ભક્ત આકસ્મિક પતનમાંથી ઉગરી જશે. આ પ્રમાણે તે સમસ્ત ભૌતિક સંસર્ગ દોષમાંથી સદાકાળ મુક્ત રહેશે. જય શ્રીમદ નારાયણ.